Good morning, students. We welcoming in our online lecture MVM College of Commerce Management and IT Rajkot, Saurashtra University. BCom SEM 6 students, Business Mathematics and Statistics 2 subject, and subject code is 60300. Remember students, the subject code. Today is lecture number 5 and we are starting chapter number 2 and unit number 2. It's association of attributes. All of you know the unit number 2. Today is the last lecture of this chapter here. Today we are complete and it is the last method number 6, coefficient of coordination method. When the question related to coefficient of coordination method, use this formula: y is equal to 1 minus under root a beta into alpha b upon ab into alpha beta upon 1 plus under root. સિમિલરલી ફોર્મ્યુલા ઇન ધ અંડર રૂટ, ઉપર નીચે ફોર્મ્યુલા સેમ છે, ખાલી આગળ 1 માઇનસ અને 1 પ્લસ તમારે કરવાનું રહેશે. બરાબર? તો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખો કે ઉપર છે એ બીટા ઇન્ટુ આલ્ફા બી, 1 પોઝિટિવ 1 નેગેટિવ વેલ્યુ, અને નીચે 2 પોઝિટિવ અને 2 નેગેટિવ વેલ્યુ છે એ આવશે. ઉપર 1 માઇનસ આવશે, નીચે 1 પ્લસ આવશે. કેલ્ક્યુલેટ ક્વેશ્ચન નંબર 1. એક ક્વેશ્ચન હું કેલ્ક્યુલેટ કરી આપું છું, એક ક્વેશ્ચન તમે કેલ્ક્યુલેટ કરો પ્રેક્ટિસ માટે. બરાબર? જેથી કરીને આ મેથડ પણ આવડી જાય અને ઇટ ઇઝ અવર લાસ્ટ મેથડ. કેલ્ક્યુલેટ એટ્રીબ્યુટ બાય કોએફિશિયન્ટ ઓફ કોલિગ્નેશન એસોસિએશન. આવ્યો વર્ડ ક્વેશ્ચનની અંદર, કોલિગ્નેશન એસોસિએશન ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. એ ઇઝ ઇક્વલ ટુ 260, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1740, a is equal to 260, alpha છે 1740, બીટા છે 1720 અને a બીટા આપેલા છે 160. તો આ 4 વેલ્યુ તમારે સૌથી પહેલાં લખી લેવાની રહેશે. આ લખાઈ જાય પછી તમારે નીચે 2x2 ટેબલ બનાવવું પડશે, જે બધાને ખ્યાલ છે કે 2x2 ટેબલ કેવી રીતે બને છે. બરાબર? આનો મતલબ 6x6 મેથડમાં 2x2 ટેબલ આપણે બનાવ્યું છે. 2x2 ટેબલ માટે અહીંયા આપણે લખશું એ, આલ્ફા, બી અને બીટા. લાસ્ટમાં આવશે ટોટલ અને અહીંયા આવશે ટોટલ. ઓકે. હવે આપણી પાસે જે ઇન્ફોર્મેશન અવેલેબલ હતી, બરાબર, એ આપણે આની અંદર એપ્લાય કરવી જોઈએ. તો એ આપણે એપ્લાય કરીએ. એની ઇન્ફોર્મેશન હતી 260, આપેલું છે એ 260, આલ્ફા આપેલો છે 1740, બીટા આપેલો છે 1720 અને એ બીટા આપેલું છે 160. તો જે ઇન્ફોર્મેશન આપી હોય એ આપણે લખી લેવી જોઈએ. બાકીની ઇન્ફોર્મેશન આપણને મળશે, જેમ કે 260 માઇનસ 160 કરો તો અહીંયા તમારો આન્સર આવશે 100. પછી 260 પ્લસ 1740 આપણે કરીએ તો અહીંયા આપણને કોલમમાં મળશે 2000. 2000માંથી 1720 માઇનસ કરો તો આન્સર મળશે 280. 280માંથી 100 માઇનસ કરો, 280 માઇનસ 100 એટલે આન્સર મળશે 180. અને 1740માંથી 180 માઇનસ કરો તો આન્સર મળશે 1560. આ તમારું આલ્ફા બીટાનો આન્સર મળી જશે. તો ખાસ કરીને જે વચ્ચેના આન્સર છે, બરાબર, એ બીટાનો આન્સર છે 160, પછી આલ્ફા બીનો આન્સર છે 180, એ બીનો આન્સર છે 100 અને આલ્ફા બીટાનો આન્સર છે 1560. આ આન્સર આપણે લખી લેવાના રહેશે, જેથી કરીને આગળ સમ કેલ્ક્યુલેટ કરવામાં ઇઝી રહે એટલા માટે. આફ્ટર ધેટ આ થઈ જાય
એટલે આપણે આ ફોર્મ્યુલા લખવાની સૌથી પહેલાં, અને પછી આ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ એપ્લાય કરીએ તો આ પ્રમાણે થશે 1 માઇનસ અંડર રૂટ એ બીટા એટલે 160 બ્રેકેટમાં લઈ લેવાનું, આલ્ફા બી એટલે 180 જે હમણાં ટેબલ બનાવ્યું તેમાં આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. એ બી મીન્સ 100 અને આલ્ફા બીટા મીન્સ 1560 અપોનમાં 1 પ્લસ સેમ સિમિલરલી વસ્તુ લખવાની છે 160 ઇન્ટુ 180 અપોન 100 ઇન્ટુ 1560 આ પ્રમાણે લખવાનું થશે. આ થઈ જાય પછી સૌથી પહેલાં તો તમારે 160 ઇન્ટુ 180 કરવાના થશે, એટલે તમને મળશે 28800. ઉપરનું મલ્ટિપ્લિકેશન કર્યું, નીચેનું મલ્ટિપ્લિકેશન કરશો તો મળશે 156000. આ નીચેનો આન્સર મળશે. સિમિલરલી આવું 1 અપોન કરીને 1 પ્લસ કરીને લખી લેવાનું રહેશે. બરાબર, સ્ટેપ સમજાઈ ગયું હશે. એના પછીનું સ્ટેપ 28800 ડિવાઈડ બાય 156000 કરવાના, એટલે 0.18461538461 આવું સ્ક્રીન ઉપર આવશે કેલ્ક્યુલેટરમાં તમે ડિવિઝન કરશો એટલે, અને ભેગું એનું અંડરરૂટ એ કરી નાખવાનું. તો સીધો ડાયરેક્ટ અહીંયા અંડરરૂટવાળો જ આન્સર લખવાનો. 429 છે, 4296. તો આપણે છે ને 4 ડિજિટ બતાવશું, 4297. આપણે 4 ડિજિટ લઈએ છીએ, નીચે 1 પ્લસ 0.4297 આવશે. બરાબર, પછી 1માંથી 0.4297 માઇનસ કરવાના, એટલે ઉપર મળશે આન્સર 5703 અને નીચે આન્સર આવશે 1.4297 અને પછી એને ડિવાઈડ કરવાના 1.4297 એટલે ફાઇનલ આન્સર 0.398 મળશે. 0.398 એટલે આપણે લખશું 0.40. બરાબર, આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે 0.40. ઇટ ઇઝ યોર ફાઇનલ કોએફિશિયન્ટ ઓફ કોલિગ્નેશન. કોએફિશિયન્ટ ઓફ કોલિગ્નેશનનો ફાઇનલ આન્સર આવશે 0.40. ક્લિયર? હજી સેકન્ડ ક્વેશ્ચન તમે ટ્રાય કરી જુઓ. સ્ક્રીન ઉપર તમારી ક્વેશ્ચન છે, બુક નથી તમારી પાસે હજી કદાચ, તો તમે ક્વેશ્ચન આ રીતે પ્રેક્ટિસ કરી લો અત્યારે ને અત્યારે જ, જેમાં ઇન્ફોર્મેશન અવેલેબલ છે. કેલ્ક્યુલેટ એટ્રીબ્યુટ બાય કોએફિશિયન્ટ ઓફ કોલિગ્નેશન એસોસિએશન ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન. A is equal to 80, alpha 120, alpha beta 100 and A beta 50. તો ટ્રાય કરી જુઓ ક્વેશ્ચન નંબર 2.
આઈ થિંક ક્વેશ્ચન કેલ્ક્યુલેટ થઈ ગયો હશે. હવે બીજો એક ક્વેશ્ચન છે, કાલે તમને કદાચ કરાવ્યો તો મેં, બરાબર. અહીંયા ચેપ્ટર તમારું કમ્પ્લીટ છે, પણ આ એક થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચન તમે એકવાર હજી ટ્રાય કરી જુઓ. કાલે આવો જ એક ક્વેશ્ચન તમને કેલ્ક્યુલેટ કરાવ્યો હતો. 600 students were attend the examination. Students who pass the examination successfully are 310 more than the students fail. એટલે પાસ અને ફેલ સ્ટુડન્ટ્સને તમારે છૂટા પાડવાના છે. કાલે આવું કેલ્ક્યુલેશન એક કરાવેલું છે. નંબર્સ ઓફ બોયઝ આર 16% મોર ઓફ ટોટલ સ્ટુડન્ટ્સ દેન ધ ગર્લ કેન્ડિડેટ, અને 88 ગર્લ્સ કેન્ડિડેટ ડિક્લેર ફેલ્ડ. આ ઇન્ફોર્મેશન એક આપેલી છે. ફાઇન્ડ આઉટ યુલ્સ કોફિશિયન્ટ એન્ડ કોફિશિયન્ટ ઓફ કોલિગ્નેશન. એટલે લાસ્ટ ક્વેશ્ચન છે, જેમાં તમારે યુલ પણ કેલ્ક્યુલેટ કરવાનું છે અને કોફિશિયન્ટ ઓફ કોલિગ્નેશન પણ કેલ્ક્યુલેટ કરવાનું છે. આ મેથડ આપણે ગઈકાલે લીધેલી જ છે, બરાબર. કેવી રીતે છૂટું પાડવાનું છે ટ્રાય કરી જુઓ.
ઓકે, ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થઈ જાય બરાબર, એટલે હોમવર્કની અંદર જે તમને PDF મોકલેલી છે, મટિરિયલ પણ અપલોડ કરેલું છે, એ કેલ્ક્યુલેટ કરી લેજો બરાબર. અહીંયા આપણું સેકન્ડ યુનિટ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વીકમાં આપણે થર્ડ યુનિટ આપણે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.